સાહેબને મહિલાના નામે મત લેવા છે અને ખાસ કરીને તમિલનાડુ અને બંગાળમાં. તમિલનાડુમાં સાહેબને પગ મૂકવાની પરમિશન નથી અને બંગાળમાં તેઓ જઈ શકે એમ નથી. એટલે આ મુદ્દાને લઈને તેઓ વિરોધ કરી રહ્યા છે. આ વાત અમે નહીં પણ એક ખેડૂત આગેવાને કરી છે. નમસ્કાર, હું છું મમલ. તો આવો સાંભળીએ તેઓ વધુમાં શું કહી રહ્યા છે. મહિલા આરક્ષણનો કાનૂન લાવવાની વાત કેટલાય ટાઈમથી છે. 2010માં મનમોહન સરકારે લાવવાની માંગતી હતી, ત્યારે આ ભાઈએ વિરોધ કર્યો કે આમ ન હોવું જોઈએ. તેથી પણ એને નહોતું બનાવવું. 2010ની અંદર નહોતું બનાવવાની વાત. ત્યારે એની વિરોધ કર્યો એટલે એ આરક્ષણ બિલ પડ્યું રહ્યું. પછી આવી 2014 તો વિપક્ષે પાછું એમને કીધું કે હવે તમે તમારી બહુમતીની સરકાર આવી છે તો આ એક મહિલા આરક્ષણનો કાયદો બનાવી નાખીએ, પાસ થઈ જશે. ત્યારે પણ ન બનાવ્યું. 19માં ફરીને જાદુગરની સરકાર આવી છે, ફૂલ બહુમતી આવી, ત્યારે પણ વિપક્ષે માંગ કરી, ત્યારે પણ આ મહિલા આરક્ષણનો કાયદો ના મંજૂર થયો, ના પાડી, નથી બનાવવો. આવે છે 2024ની ચૂંટણી, એટલે એ પહેલા વિપક્ષે 2023ની અંદર મહિલા આરક્ષણનું બિલ રજૂ કરવાની વાત કરીને માંગણી કરી. તો 2023ની અંદર બિલ રજૂ થઈ જાય છે, પાસ થઈ જાય છે ફૂલ બહુમતીએ. વિપક્ષ પણ એમને ટેકો જાહેર કરી દે છે, મતય આપી દે છે. તો પાસ થઈ ગયેલું બિલ નોટિફિકેશન થતું નથી. ત્યારે સાહેબ 2024માં પ્રધાનમંત્રી બને છે ને ત્યારે એમ કહે છે કે વસ્તી ગણતરી અને પરિસમલ આ બે મુદ્દાને લઈને એ નોટિફિકેશન કરતા નથી. આ 2024ની અંદર ફૂલ બહુમતીએ જીત્યા પછીની વાત છે. ત્યારે પણ બિલ મંજૂર થઈ ગયેલું 543 સીટનું બિલની અંદર મહિલાઓને 33% આરક્ષણ આપવાની વાતને લઈને મંજૂર થઈ ગયેલું બિલ સાહેબ પાસ નથી કરતા, નોટિફિકેશનની અંદર રજૂઆત નથી કરતા. અને આ 30 મહિનાના અંતે સાહેબને અચાનક ઊંઘ ઉડી જાય છે અને માળિયામાં મૂકેલી આ મહિલા આરક્ષણની ફાઇલને એ નીચે ઈ પોટલાને નીચે ઉતારે છે, ધૂળ ખંખેરે છે. કેમ કે એ હોશિયાર વ્યક્તિ છે, એને ખબર છે કે આ મહિલા આરક્ષણ નામનું પોટલું અત્યારે હાલ વર્તમાન સ્થિતિને લઈને જોઈએ છે. કારણ તમિલનાડુની ચૂંટણી અને બંગાળની ચૂંટણી. તો અત્યારે જ વિશેષ સત્ર કેમ બોલાવ્યું? મે ચૂંટણી પછી મે મહિનામાં બોલાવી શકતા હતા, અને જૂન મહિનામાં તો ઓટોમેટિક આવે જ છે. જ્યારે જૂન મહિનાનું સત્ર ભરાય ત્યારે એને રજૂ કરી શકતા હતા, અને આજ આ રજૂ કરે તો એ તત્કાળ તો પાસ અમલમાં આવવાનું નથી. 2029માં જ આ અમલ થાય. મહિલા આરક્ષણનું બિલ આજ પાસ થઈ જાય, મંજૂર થઈ જાય, કોઈ બી બને તો એને 2029માં જ એપ્લાય કરવાનું હતું. તો 2029ની વાત અચાનક એમને કેમ આવે છે? યાદ આવી અને આ મહિલા આરક્ષણનું પોટલું માળિયામાંથી ઉતારીને વર્તમાન સમયમાં જ આજની તારીખમાં જ કેમ વિશેષ સત્ર બોલાવી? તો આ વિચારવા જેવું છે. કેમ કે આને લઈ સાહેબે આખા પ્લાનિંગ કરી નાખ્યું છે કે આને હવે કઈ કઈ રીતે રજૂઆત કરવાની, કેવા વિરોધ કરવાના. તમે જોયું છે કે ગત રોજ જ આનો જેવો નાપાસ થયો ને, અને નાપાસ થવાનું કારણ એક અલગ છે દોસ્તો. એમાંય આ સાહેબને હજી કોઈ પહોંચી ન શકે. આજ દિન સુધી 2014 પછીના વર્ષોની અંદર કોઈ પણ બિલ સાહેબે મેક્યું હોય, ના મંજૂર થયું હોય એવું બન્યું છે? તો આ બિલ જ કેમ 26 મત માટે જ અટક્યું? વિચાર તો કરો દોસ્તો. 26 મત માટે જ કેમ અટક્યું? એમાં પણ એક મોટી ચાલ છે સાહેબની. એને તો લાવવાનું જ નથી, એને માત્ર ને માત્ર મહિલાના નામે
મત સરી ખાવાના છે, અને એ ખાસ બંગાળ અને તમિલનાડુમાં. તમિલનાડુ એટલે જ્યાં સાહેબને પગ મૂકવાની પરમિશન નથી. આજ દિન સુધી એમની એક પણ સીટ ત્યાં નથી, અને બંગાળમાં તો એ જઈ શકતા જ નથી. આ બે રાજ્યની અંદર એને કબજે કરવા માટે મહિલા આરક્ષણના નામનો મુદ્દો સાહેબે સગાવવાની વાત ચાલુ કરી દીધી છે, ને હજી એટલો બધો શક છે દેશની અંદર, એની વાત પૂછોમાં. આ વિરોધ પક્ષમાં તો નંબર 1 ઉપર આવે, વિશ્વ લેવલે નંબર 1માં વિરોધ કરવામાં તો નંબર 1 છે. એટલે હવે આપણે વિચારવાનું કે આ વિરોધની અંદર આપણે જોઈન્ટ થવું છે કે નથી થવું. આ તો સાહેબ છે, ઘર ઘર સુધી આ લડાઈ પહોંચાડશે, ઘર સુધી. પતિ પત્ની વચ્ચે સંબંધ નહીં રહેવા દે. ઈ આ સાહેબ પોતાને તો મહિલાનું સન્માન નથી કર્યું, અને મહિલા આરક્ષણની બિલની વાત કરે છે. એટલે હવે આપણે વિચારવાનું કે આ લડાઈમાં જોઈન્ટ થવું કે ન થવું. લડાઈમાં કંઈ નથી. વર્ષોથી વિપક્ષ માંગતા આવે છે, અને વિપક્ષ 2010 થી માંગતો. તેથી સત્તામાં તો તેથી એને લાવવું હતું, તેથી સાહેબે જ ના પાડી. અને 2023 સુધી વિપક્ષે પાસ કરાવેલું બિલ છે, 543 સીટનું પાસ કરાવેલું. એની અંદર મહિલા આરક્ષણ આપી જ દો, હાલ આપી દો. એ તો એમ જ કે છે અત્યારે જ આપી દો, પણ 543 સીટ જે છે ને એની અંદર જ બીજી કોઈ વાત નહીં. પણ સાહેબને એ મંજૂર નથી. એટલે હવે આમાં સામાન્ય વ્યક્તિઓને કેમ જોડવું, કેટલું દૂર રહેવું, આનાથી કેમ બચવું, એ જ આપણે વિચાર કરવાનો છે. બાકી જય હિન્દ, વંદે માતરમ દેશ. તેનાથી વાત લઈને તમે શું વિચારો છો, કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.